રાજકોટમાં દુષ્કર્મના દોષિતને કોર્ટે સંભળાવેલી સજાને લઈને હર્ષ સંઘવીએ પોસ્ટ કરી છે। રાજકોટ કોર્ટના ચુકાદા પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરી પોલીસ વકીલની કામગીરીને બિરદાવી છે। ન્યાયપાલિકાની કામગીરીની પણ હર્ષ સંઘવીએ પ્રશંસા કરી છે। તેમણે લખ્યું છે કે માત્ર 40 દિવસમાં દીકરીને ન્યાય અપાવ્યો છે। ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ, અમારી દીકરીઓ ઉપર હુમલો બરાબર જીવનનો અંત। હર્ષ સંઘવીએ પહેલી જ લાઇનમાં ગુજરાત સરકારે દીકરીઓ પર નજર બગાડનાર દુષ્કર્મીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો છે। તેમણે લખ્યું છે કે નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરીકે હું સ્પષ્ટ કહું છું, ગુજરાતમાં બાળકી અને મહિલાઓ સામેના ગુનાઓ માટે અમારી નીતિ એકદમ સ્પષ્ટ છે, ઝીરો ટોલરન્સ। આટકોટ પોક્સો કેસમાં FIR થી લઈને સજા સુધીનો સમગ્ર પ્રક્રિયા માત્ર 40 દિવસમાં પૂર્ણ થઈ। આ બતાવે છે કે ગુજરાતમાં ગુનેગારને હવે વર્ષો સુધી ન્યાયથી બચવાની તક નથી મળતી। આ માત્ર એક કેસ નથી, આ એક કડક સંદેશ છે તેવું પણ હર્ષ સંઘવીએ કહ્યું। તેમણે કહ્યું કે દીકરીઓ પર હાથ ઉઠાવનાર માટે દયા નથી, માત્ર કડક સજા છે। અને સાથે તેમણે આ સફળ કાર્યવાહી બદલ રાજકોટ ગ્રામ્ય પોલીસ, સરકારના વકીલો, સમગ્ર ન્યાયિક પ્રશાસનને હાર્દિક અભિનંદન આપ્યા છે। તેમની ઝડપ, નિષ્ઠા અને વ્યાવસાયિકતાના કારણે એક નિર્દોષ દીકરીને સમયસર ન્યાય મળ્યો હોવાનું તેમણે કહ્યું।